નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતની સ્વીમેર હોસ્પિટલમાં કિમના વિરુદ્ધ સાથે ગેરવર્તણૂકનો મામલો। ઇન્ચાર્જ સિનિયર RMOએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। તપાસ કમિટી રચાઈ। સુરતની સ્વીમેર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલ વારંવાર વિવાદોના ઘેરામાં રહે છે। તાજેતરમાં કિમના 65 વર્ષીય વૃદ્ધ કિરીટ ગમન સાથે રેસિડેન્સી ડૉક્ટરના દુર્વ્યવહારનો વિડીયો વાયરલ થતાં હોસ્પિટલના વહીવટ પર પ્રશ્નો ઊભા થયા છે। વિડીયો વાયરલ થતાં આખરે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। કિરીટભાઈને 22 જાન્યુઆરીએ રાત્રે સ્વીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા। પરિવારના સભ્યોના કહેવા મુજબ 23 જાન્યુઆરી સુધી તેમની સારવારમાં ગાઢ બેદરકારી દાખવવામાં આવી હતી। ખેંચની તકલીફ ધરાવતા કિરીટભાઈને માત્ર એક ઇન્જેક્શન આપીને બેડ પર સુવડાવી દેવામાં આવ્યા હતા। MRI માટે પણ આખો દિવસ દોડધામ કરાવાઈ હતી। પરિવારજનોના આક્ષેપ મુજબ રેસિડેન્ટ ડૉક્ટરે બેદરકારી દર્શાવતા કિરીટભાઈની સ્થિતિને ગંભીરતાથી લીધી નહીં। એક ડૉક્ટરે તો દારૂ ન પીવાના કારણે આ તકલીફ છે એવું નિંદનીય નિવેદન આપ્યું હતું। પરિવારના એક સભ્યે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિડીયો વાયરલ થયા બાદ સ્વીમેર હોસ્પિટલની વર્તમાન સ્થિતિ અને ગરીબ દર્દીઓ સાથેની ગેરવર્તણૂકની કડવી હકીકત બહાર આવી છે। વિડીયો સામે આવ્યા બાદ ઇન્ચાર્જ સિનિયર RMOએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। આ ઘટના સામે તપાસ કમિટી રચવામાં આવી છે, જે રેસિડેન્ટ ડૉક્ટરનો વર્તન અને વૃદ્ધના પરિવારના આક્ષેપોની વિગતવાર તપાસ કરશે। સ્વીમેર હોસ્પિટલના આ ઘટનાએ ફરીવાર પ્રશાસન અને ડૉક્ટરોના વર્તન પર પ્રશ્નાર્થ લગાવ્યા છે। લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ માટે નિમાયેલા સંસ્થાઓમાં આ પ્રકારની ગેરવર્તણૂક યોગ્ય છે કે નહીં તે બાબતે શરૂ થઈ છે ચર્ચા। સ્થાનિક લોકો અને દર્દીના પરિવારજનો હવે આ મામલે યોગ્ય ન્યાય અને જવાબદારી નક્કી કરવા માટે દબાણ કરી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।